આમોદ તાલુકાના તણછા ગામની સીમમાં જંબુસરથી ભરૂચ તરફ જતી એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 20થી વધુ મુસાફરો ઘાયલ। આમોદ તાલુકામાં આવેલા તણછા ગામની સીમમાં આજે જંબુસરથી ભરૂચ તરફ જતી એક એસટી બસ અને સામેથી આવતી ટ્રક વચ્ચે સામસામે અકસ્માત થયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત એટલો ભયાનક હતો કે બસના આગળના ભાગે ગંભીર નુકસાન થયું હતું અને તેમાં બેઠેલા મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી। અકસ્માતના સમયે બસમાં અંદાજે 35થી 40 મુસાફરો સવાર હતા। તેમાંના લગભગ 20થી વધુ મુસાફરોને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। અકસ્માતના પગલે સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા। જોકે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને બંને વાહન ચાલકોના નિવેદન લઈ તપાસ હાથ ધરી છે। અકસ્માતને પગલે રસ્તા પરનો વાહન વ્યવહાર કેટલાક સમય માટે ખોરવાયો હતો। हारून मसानी हम पे कैसी बस આવી રહી છે ભરૂચ થી સર ભરૂચ થી ક્યાં જઈએ ભરૂચ થી જંબુસરની બસ હતી જેમાં લગભગ 30-35 પેસેન્જર થી 40 જેટલા પેસેન્જરો સવાર હતા। જ્યારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા, અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો। અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી, તેમ છતાં બી તે ડ્રંક હતો, એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી। મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી। જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢામાં, હાથમાં, પગમાં, એ લોકોની જીવ જતા જતા બચેલું છે એવું સમજો। અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે, લગભગ 20-25 માણસોને વાગેલું છે। કેટલા પેસેન્જરો હતા? લગભગ 35થી 40 પેસેન્જર હતા। અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા, ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો, એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી। નિખિલ એસ ઉઠારવાલા। શું ઘટના બની આજે એક્સિડન્ટની? હું આપણે ભરૂચ બાયપાસ પરથી બેસીને આમોદ આવવા રવાના થયો હતો। ત્યારબાદ 10:15 વાગે જેવો બાયપાસ બેસી અને આમોદ આવવા માટે તૈયાર થયો હતો। આમોદ આપણે તણછા અને આમોદની વચ્ચે આપણે ટેલર સાથે એસટી બસનું એક્સિડન્ટ થયું। તેમાં 15 પેસેન્જરને વાગ્યું છે, નાની મોટી ઈજા થઈ છે અને 2 કે 3 પેસેન્જરને બહાર ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે।